ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. વાગ્યા છે 8:30, 5 બાકી છે અને બહારનો નજારો કંઈક એવી રીતનો છે. થોડોક ધુમ્મસ હોય એવું લાગે છે આજે. ધુમ્મસ તો છે થોડોક અને રોડ ઉપર કોઈ બહુ દેખાતું નથી. આજે છે રવિવાર એટલે સૂતા હોય અત્યારે અને હું વહેલા જાગી ગયો. મારો વ્લોગ ઉતારવાનો હોય કે નહીં એટલે બહાર તો પપ્પાની બધા સૂતા જ છે. હું જાગી ગયો વહેલા. દેવાભાઈ સૂતા છે. મમ્મી બેસી ગયા છે રેડી થઈને. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. કિનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કપડાં શું કહીએ જોરથી બોલને, આમાં હમણાં નહીં માઇક લગાવેલું છે. હા, કપડાં શું કહીએ એવી ભાખરી બનાવવાની છે તો હું નાઈ આવું. નાઈને ફ્રેશ થઈ ગયા અને હવે પાછો નાસ્તો કરવી. પીનુડી મળે છે, ચાલુ કરી દીધું નાસ્તો કરવાનો. ભાખરી, ચા ને મારે ચટણી ભાભી બનાવે છે ભાખરી. સવારનો નાસ્તો કરી લીધો છે અને હવે બેસી ગયા છે હું મમ્મી. પિનલના સાફ સફાઈ ચાલુ છે અને દેવો કંઈક લઈને આવ્યો છે ગિફ્ટ. ક્યાંથી મળી દેવ? સ્કૂલેથી. શું છે ગિફ્ટમાં? બતાવી તો. ચશ્મા છે? ફોલ્ડિંગ વાળા ચશ્મા હે? વાહ વાહ, નાયા વગર ચશ્મા પહેરી લીધા છે. હાલ પેક કરી દે. હા શું છે દેવ? ઢાંકણા છે, ભંગાર છે. ભંગાર દેવા જવાનો છે હવે. ભંગાર દેવા જવાનો છે ને એક બવણી દેહમાં આવી હતી ઘીની, પાછી દેવા જવાની છે. અને પછી મારે એક માઇક જોવા જવું છે, ત્યાં માઇક જોવા જશું. હાલી બવણી લઈ લે. અહીંયા મેં બવણી લઈ લીધી છે ને મમ્મીએ ભંગારનો ખોખું લઈ લીધું છે. હાલ જાય છે ભંગાર દેવા ને બવણી દેવા. આવી ગયો છું પોદાર માર્કેટમાં માઇક જોવા માટે. અને માઇક તો હજી તો અહીંયા દુકાનો ઘણી બધી બંધ છે. માઇક મળે છે તો કેમ છે એ જોવું જોઈશે. પહેલાં તો દુકાનો બધી બંધ છે. હજી 10 વાગ્યા પછી ખુલ્લે. હું પહોંચી ગયો છું 10 વાગ્યા પહેલાં. બસ પછી 10 વાગ્યા એટલે શોપ ઓપન થઈ એટલે પછી મેં માઇક ને એવું જોઈ લીધું. તો પોદારમાં માઇક ને એવું તો જોયું પણ માઇકમાં નોઇસ રેડિયેશન ને એવું બહુ આવતું હતું અને બહુ જામ્યું નહીં, મજા ન આવી. એટલે હવે એક દોસ્તારનું માઇક જોવા જવાનું છે. તો હજી વાગી ગયા છે 11:05 બાકી છે અને આવી ગયો છું ઘરે. માઇક જોવા ગયો હતો પણ માઇક બરાબર આવ્યું નહીં અને પિનલની કંઈક બહાર ગયા છે. મામી ઓલા ભાભીને પિનલ બહાર ગયા છે અને દેવો અને મમ્મી જો ગોળ. હે હા, શેની પ્રોસેસ ચાલુ? સિક્કીની? દેવા સિક્કી ખાવાની છે? વાહ વાહ. તો હજી વાગી ગયા છે 12:30 અને હું આવી ગયો છું. ગયો તો ફ્લેટ જો ફ્રેન્ડને ત્યાં. અને અહીંયા કંઈક પિનલ રોટલી ને એવું બનાવવા મળી હવે. તમારે કેટલી રોટલી ખાવાની છે? કોને? તમારે. મારે 3 રોટલી, દાળ ભાત. તો હજી વાગી ગયા છે 4:15, 5 બાકી છે અને જાગી ગયા છે. બપોરે જમીન સીધા 12 વાગ્યા ગયા હતા. શૂટ કરવાનો કાંઈ ટાઈમ હતો નહીં અને પછી થોડોક આરામ કર્યો. જાગી ગયા તો ઘરે તો કોઈ હતું નહીં. ભાઈ ને ભાભીની બેનના ઘરે ગયા છે અને મમ્મીની ગયા છે સત્સંગમાં. અને પિનલ હજી સૂતી છે. આમ જાગી ગઈ છે, ફોન ઘુમાડે છે પિનડી. બસ આવી રીતનું હતું. બપોરે જમીન સીધા 12 વાગ્યા ગયા હતા એટલે ત્યાં તો કાંઈ શૂટ કરાયું હતું નહીં. એક જગ્યાએ મિટિંગમાં જવાનું હતું એટલે. અને હવે જાઉં છું અત્યારે એક યુટ્યુબમાં શોર્ટ વિડીયો, કોમેડી વિડીયો બનાવે છે. આમ દોસ્તાર જ છે અને
એને મળવા જવું છે, કઈ રીતનું એ કરે છે એ જોવા. તો ત્યાં જઈને પછી વિડીયો બતાવું. નાસ્તો લઈ આવ્યો છું, હવે કરી લઈશું નાસ્તો અને પછી જવું છે પેલા ભાઈને યુટ્યુબનું શોર્ટ બનાવે ત્યાં. તો અહીંયા હું તો નાસ્તો લઈને આવ્યો ત્યાં તો પિનલ ચણ્યા ઉપર ચણ્યા ચાલુ કરી દીધા છે પિનલ. હા ખોલ ને. એમાં તો જે વડાપાઉં અને પકોડું લઈ આવ્યા છે પિનલને પકોડું ખાવાનું છે અને મારે વડાપાઉં ખાવાનું છે. થોડુંક ખાઈને પછી જવું છે, પછી સાંજે ખાવાનું હોય એટલે પછી ભાવે નહીં એટલે. લ્યો બોલો, અહીંયા હું તો જે શૂટ કરું ત્યાં તો અહીંયા ઉપડી હોતી ગયું. પકડવાનું કે તમે ખાલી છે ને દંડો જ પકડવાનો. બીજું એ હોય. હલો ઓડિયો ચેક. અહીંયા પ્રજ્ઞેશભાઈની આવી ગયા છે અને હું માઇક ટેસ્ટિંગ કરું છું. એટલો દૂર છું, થોડો ઘણો દૂર છું, એટલે દૂરથી આવી જાય છે ને. હા બરાબર છે, કાંઈ નહીં. પ્રજ્ઞેશભાઈ આવી ગયા છે અહીંયા, જોઈએ હવે કેવું આવે છે ક્વોલિટી. આજે તો ઓલા કે એમ યુટ્યુબ વાળા ભેગા થઈ ગયા છે અને અહીંયા આ લોકો શોર્ટ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. નિકુંજ ને બધા છે, આમ તો માસ્યા થાય છે નિકુંજ, અને આ બધા શોર્ટ ને ઉતારે છે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ બધા કરજો ભાઈ, કોઈ ભાઈ ભૂલતા તારી નહીં. ચેનલ નું નામ આપી દે. મન મોજીરો ચેનલ નું નામ છે, કોઈ ભૂલતા નહીં. ઓકે, સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. અને અહીંયા વાડી જેવું લોકેશન હતું ને ત્યાં શોર્ટ ને ઉતારવા એ લોકો આવ્યા છે. હું થોડોક મળવા આવ્યો હતો માઇક ટેસ્ટ માટે. માઇક અહીંયા લગાડવાના આવે ને એક્સટેન્ડ એની માટે. તો આવી રીતનું હતું, એ લોકો વિડીયો ઉતારે છે, હું એને થોડોક સપોર્ટ કરું. તો જે વાગી ગયા છે 7 અને આવી ગયા છે એ ઘરે. ગયા હતા યુટ્યુબ વાળા, મતલબ આમ દોસ્તારો હતા એ. અને અહીંયા પિનલ બનાવવા મળી છે. શું છે પિનલ આ? હે ઉત્તપમ. ઓકે. મમ્મીની હજી આવ્યા નથી, મમ્મીની સત્સંગમાં ગયા છે. અને ત્યાંથી ત્યાં મેં થોડીક ડિસ્કસ ને એવું કર્યું. યુટ્યુબની શોર્ટ કઈ રીતના બને, માઇક કઈ રીતના જોઈન્ટ કરવું, કઈ રીતનું કરવું, એ અંગે થોડીક ડિસ્કસ કરીને એક વિડીયો બનાવાય. કેવું લાગ્યું? સારું બન્યું બેન. તો જે અહીંયા ઉત્તપમ રેડી થઈ ગયા છે, દાળ છે, પણ ઉત્તપમનું છે અને આ કિસાનનો સોસ. તો હવે ખાઈ લઈ. રાતે મસ્ત આપણી ફેવરિટ આઈટમ છે એટલે ખાવાની તો મજા જ આવશે. અને પિનલ બનાવે છે અને હું હવે શરૂ કરું. તો જે વાગી ગયા છે 7:30 અને જમી લીધું છે. ઉત્તપમ ખાઈ લીધા છે આપણા ફેવરિટ. અને પિનલ હજી બનાવે છે. અને અહીંયા મમ્મી ને પપ્પાને આવી ગયા છે. લાઈટ ને એવું કરો. મમ્મીની સત્સંગમાં ગયા હતા, પપ્પા ને મમ્મીને બી આવી ગયા. જમવાનું બાકી છે અને પિનલને બાકી છે. મેં જમી લીધું છે અને બસ જમીન ફ્રેશ થઈને હમણાં એડિટિંગમાં બેસશું અને બહારનો વ્યૂ કાંઈક આવી રીતનો છે. હવે પાછું લીધું છે મમ્મીએ અને પિનલ બેઠી છે જમવા. પિનલ છેલ્લી છે. એને છાશ તો પીવાની એને બહુ ઓલી. અને મમ્મી હવે ચાલુ કરી દીધી છે છેલ્લી પિનલ જમી લે એટલે પંખો કરી દઉં. તો જે વાગી ગયા છે 8 અને બસ અહીંયા ખાઈને હવે રેડી થઈ ગયા છે આ બધા અને કામ કરે છે. બસ આટલો આજનો વિડીયો આટલો રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મારા વાલા.